નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। અને આજે એક એવા માઠા સમાચાર તમારી માટે લઈને આવ્યો છું, અને જેમાં આપણે વાત કરીએ તો ગરવા ગિરનારની અંદર લીલી પરિક્રમાનો પ્રારંભ થોડા સમયથી થઈ ચૂક્યો છે। જ્યારે લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે ત્યારથી ઘણા બધા યાત્રાળુઓ અને ધાર્મિક ધર્માર્થી અને શ્રદ્ધાળુ લોકો કે જે આ લીલી પરિક્રમામાં લાભ લેતા હોય છે। અને આવી રીતે આજે આ વખતે જ્યારે લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે તેમાં એક એવા માઠા સમાચાર સામે આવ્યા છે કે જેમાં 9 થી 10 જણાને હાર્ટ એટેક આવ્યો છે, અને તેમને તરત જ વન વિભાગ અને ત્યાંના વહીવટી અધિકારીઓ દ્વારા જ્યારે આ લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે સિવિલ હોસ્પિટલ તરફથી એવી માહિતી મળી છે કે આ દરેકનું કુદરતી રીતે થયું છે। એટલે આ એવા એક સમાચાર આવ્યા છે। ત્યાર પછી વહીવટી અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ દરેકે એવી માહિતી બહાર પાડી છે કે તેઓએ જણાવ્યું છે જે લોકોની ઉંમર વધારે હોય એ લોકોએ લીલી પરિક્રમા ન કરવી જોઈએ। સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈને પરિક્રમા દરમિયાન એવું લાગે કે તેઓને થાક લાગે છે અથવા તો કોઈ પેઇન બળતરા શરૂ થઈ હોય તો તેવા લોકોએ આ પરિક્રમાને ત્યાંથી કોઈ પણ અધિકારીઓને જણાવીને ત્યાં રોકી દેવી જોઈએ, જેથી કરીને આજે કુદરતી રીતે મૃત્યુના બનાવ બન્યા છે તેમાંથી બચી શકાય। મિત્રો, આ લીલી પરિક્રમાની વાત થઈ। આવી જ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।